વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુના જીવન પર લખાયેલા સાહિત્યની વાત પૂરી કરી. તે પછી આપણે શ્રી ગોકુલેશ પ્રભુના મહાત્મ્યના કેટલાક પ્રસંગોની ચર્ચા કરી. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણ જય જય શ્રી ગોકુલ કે જૈન જીવન પ્રભુ એનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुल पति राय, जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीला नवी, जय श्री पुराण काम, जय श्री गोकुल पति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय श्री गोकुल पति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुल पति राय. આજે વિષ્ણુ આ મંગલાચરણ આપણે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. આજે સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુના શાસ્ત્રોક્ત મહાત્મ્યની વાત કરીશું, પણ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે હમ તો શ્રી ગોકુલનાથ ઉપાસે. આ કન્યા પ્રભુએ બનાવેલું કીર્તન છે. गोकुलनाथ उपासी हम तो श्री गोकुलनाथ उपासी, जमुना जल नित्य पान करू उठी, मुख निरखो सुख राशि हम तो श्री गोकुलनाथ उपासी, गया प्रयाग कछु काम नहीं है, नहीं काम है काशी, सदा सेवु श्री वल्लभ, कहा करो जाय नासी, हम तो श्री गोकुलनाथ उपासी, और ठिकाने
मन नहीं लागे, हम गोकुल के वासी, उनके चरण है सब तीरथ, जगन्नाथ और काशी, हम तो श्री गोकुलनाथ उपासी। ब्रह्म संबंध भयो जब ही ते, तब ही ते जिय भासी। श्री विठलेश प्रभु श्री गोकुलेश के, चरण कमल की दासी, हम तो श्री गोकुलनाथ उपासी। गोकुलनाथ उपासी, हम तो श्री गोकुलनाथ उपासी। વૈષ્ણવ આ કીર્તન આપણે નટરાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન કન્યા પ્રભુનું બનાવેલું છે અને કન્યા પ્રભુના કીર્તનમાં શ્રી વિઠ્ઠલની છાપ આવતી હોય છે. અહીંયા કન્યા પ્રભુ આપણને એના કીર્તનમાં સમજાવે છે, હમ તો શ્રી ગોકુલનાથ ઉપાસની, અમારા તો આરાધ્ય શ્રી ગોકુલનાથ છે કે છે, અમે તો એની જ ઉપાસના કરીએ છીએ. જમના જલ નિત્ય પાન કરું, હું તો ઉઠી અને રોજ જમનાજીનું પાન કરું છું કે છે. મુખ નિરખું સુખ રાશિ, જમનાજીનું પાન કરીને સીધું ગોકુલનાથજીના મંગળા થતા હોય તો સીધા એમના મુખના દર્શન કરવું. એ મુખ કેવું છે? સુખ રાશિ, સુખનો ભંડાર છે. ગયા પ્રયાગ કછું કામ નહીં હે, નહીં કામ હે કાશી. અમે શુક્રા ગયાજીમાં જઈએ કે પ્રયાગરાજમાં જઈએ કે કાશીમાં જઈએ, અમારી સાથે એ બધા તીર્થ સાથે અમારે કોઈ લેવા દેવા નહીં. અમારું જે કંઈ છે એ આ ગોકુલ અને ગોકુલનાથ કે છે. સદા સેવું શ્રી વલ્લભ કાં કરું જાય નાસી, હું તો શ્રી વલ્લભ એટલે કે શ્રી ગોકુલનાથજીને જરા સેવા કરું કે છે એમની, અને કાં કરું જાય નાસી, એમનાથી દૂર જતો રહીને હું શું કરીશ કે છે. અમારું તો જે કંઈ છે સર્વસ્વ એ આ ગોકુલનાથજી છે કે છે. ઓર ઠિકાને મન નહીં લાગે, હમ ગોકુલ કે વાસી, અમે તો ગોકુલમાં રહેવાવાળા છીએ, અમને એ સિવાય બીજા કોઈ તીર્થમાં રસ નથી હોય કે છે, બીજા કોઈ જગ્યાએ જવું નથી અમારે કે છે. ઉનકે ચરણ હે સબ તીર્થ જગન્નાથ ઓર કાશી, અમારા માટે તો ગોકુલનાથજીના ચરણો એ જ મોટા મોટું તીર્થ છે. અમારું તો જગન્નાથ કહો કે અમારું કાશી કહો, જે કહો એ શ્રી ગોકુલનાથજીના ચરણોમાં છે. બ્રહ્મ સંબંધ ભયો જબ હિતે, તબ હિતે જીએ ભાસી. અરે અમે જ્યારથી ગોકુલનાથજીના બ્રહ્મ સંબંધ અમે લીધા છે ત્યારથી અમારા જીવમાં ચિત્તમાં બીજું કોઈ આવતું જ નથી કે છે, એ જ અમને ભાવી ગયું છે કે છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગોકુલેશ કે ચરણ કમલ કીધા છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એટલે કન્યા પ્રભુ કહે છે, હું તો શ્રી ગોકુલનાથજીના ચરણોની દાસી છું કે છે. તો આવી રીતે આપણને આ એક સુંદર પદ શ્રવણ કર્યું તમે વૈષ્ણવ. હવે આપણે સત્સંગમાં આગળ આજના સત્સંગમાં આપણે ગોકુલનાથજીનું મહાત્મ્ય શ્રવણ કરીશું. એ હવે શાસ્ત્રોમાં પણ આ ગોકુલનાથજીનો મહિમા ગાવામાં આવેલું છે. એમાં નારદ પંચરાત્રમાં કેટલાક શ્લોકો છે અને આદિપુરાણમાં પણ નારદ શ્રી ગોકુલનાથજીના મહાત્મ્યના કેટલાક શ્લોકો છે. આપણે પણ થોડીક વાત એની કરી લઈએ. વલ્લભ વિલાસ ગ્રંથના પ્રથમ ભાગના 29મા નંબરના પાનમાં શ્રી ગોકુલનાથજીના સંદર્ભમાં એવું કહેવામાં આવેલું છે કે નારદ પંચરાત્રમાં તૃતીય રાત્રિમાં
આ નારદ પંચરાત્ર છે નારદજીનો લખેલો ભક્તિ માર્ગનો ગ્રંથ છે અને એમાં 376માં અધ્યાયમાં કહ્યું છે. એટલે નારદ ઋષિ શ્રી ભગવાન પોતે જ નારદ ઋષિને જે વચનો કે છે આ ગોકુળનાથજીના પ્રાકટ્ય સંબંધી એની વાત આજે હું તમને શ્રવણ કરાવું છું. પહેલો શ્લોક છે શૃણુ વત્સ પ્રવક્ષ્યામિ અવતારમ કલિર્મમ દૈવાદ ઉદ્ધરણાર્થાય દ્વિજ રૂપેણ ગોકુલે. હવે બધા શ્લોકો લગભગ 12 છે. આમાં બધા શ્લોકો નથી બોલતો, પહેલો શ્લોક બોલે છે અને બધાના તમને 12 શ્લોકોના અર્થ સમજાવું છું. તો ભગવાન નારદ ઋષિને કહે છે કે હે પુત્ર, કલિયુગમાં હું જે અવતાર ધારણ કરીશ અને દેવી જીવોના ઉદ્ધાર માટે બ્રાહ્મણના રૂપે શ્રી ગોકુળમાં પ્રકટ થઈશ, તે મારા અવતારની વાત હું તને કહું છું, તેને તું શાંતિથી સાંભળ. હવે બીજા બધા શ્લોકો નથી કહેતો, સીધું ગુજરાતી બોલું. ભૂતલ પર ભગવદ લીલા પ્રકાશ કરવાને હું પ્રકટ થઈશ, કારણ કે સર્વ સાધનોમાં ભક્તિરૂપી સાધન સર્વથી શ્રેષ્ઠ કહેલું છે. આપણો ભક્તિ પુષ્ટિ માર્ગ છે એ ભક્તિ માર્ગ છે અને ભક્તિ માર્ગ તો સર્વશ્રેષ્ઠ છે. ગીતાજીમાં પણ ભગવાને જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ બધા માર્ગો બતાવ્યા છે, પણ છેલ્લે તો નિષ્કર્ષ એટલું જ આવ્યું છે ભક્તિ માર્ગ. અને ઇવન મહાપ્રભુજીએ પણ એની કારિકામાં કહેલું છે કે આ ભક્તિ માર્ગ સર્વોપરી છે કે છે. તે ભક્તિ માર્ગને મારા ભક્ત યોગ્ય રીતે અનુસરે અને મારું અનન્ય શરણ મેળવે તે માટે તથા તે પ્રમાણે વ્રજ સંબંધી સર્વ લીલાનો જે અનન્ય ભાવ તે હૃદયારૂઢ કરાવવા માટે. હવે આ ભક્તિ માર્ગમાં શું છે કે અનેક પ્રકારના પાછા ફાટા છે. મર્યાદા તો મુખ્ય છે, મુખ્ય તો મર્યાદા અને પુષ્ટિ, આ બે મુખ્ય ફાટા. પુષ્ટિમાં પણ ઘણા બધા ફાટા છે. તો ગોકુળનાથજીમાં જે ગોકુળનાથજીનું પાછું જે અલગ પ્રકારનું આવ્યું છે આ ચતુર્થ પીઠ, તો એમાં પણ ગોકુળનાથજીના સિદ્ધાંતો એપ્લિકેબલ થઈ જાય સિદ્ધાંત. તો એમાં કહે છે કે એ મારા ભક્તોને એવી રસ્તો બતાવે છે કે આ રીતે તમારે સેવા કરવાની અને અહીંયા અનન્યતાનું વધારે પડતો ભાર મૂકવામાં આવેલો છે. અને વ્રજ સંબંધી સર્વ લીલાઓનો અનન્ય ભાવ હૃદયમાં પુષ્ટ કરાવવાનું છે. પુષ્ટિ સૃષ્ટિના કલ્યાણ અર્થે ભાવાત્મક ભગવત સ્વરૂપ હૃદયારૂઢ કરાવવા માટે તથા ભાવના પ્રાપ્તિના હેતુ માટે તૈલંગ કુળનો આશ્રય કરશે. ભગવાન નારદજીને કહે છે કે હું આ ભક્તિ માર્ગનો વિકાસ કરવા માટે તૈલંગ કુળમાં પ્રકટ થઈશ. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘેરે પ્રકટ થયેલા શ્રી વલ્લભના વંશમાં હું પ્રકટ થઈશ. તૈલંગ કુળમાં તો શ્રી મહાપ્રભુજીનું નામ મોટું ગણાય, પણ એ વલ્લભના એટલે કે મહાપ્રભુજીના વંશમાં હું પાછું પ્રકટ થઈશ અને ભૂલોકમાં સર્વેજન મને વલ્લભ નામથી ઓળખશે. એટલે કે મહાપ્રભુજીના વંશમાં પણ વલ્લભ નામથી હું પ્રકટ થઈશ. એટલે કે જે ગોકુળનાથજીની વાત છે એની જ વાત અહીંયા આવી. શ્રી વલ્લભના પુત્ર શ્રી વિઠ્ઠલજી થશે, તે સાક્ષાત શ્રી નંદકુમાર શ્રી કૃષ્ણ થશે અને તેમના પુત્ર પૂર્ણ આનંદ આપનાર નિત્ય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોકુળનાથજી થશે. એટલે ગુસાઈજીના જે પુત્ર ગોકુળનાથજી છે એ જ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે, એવું આપણને આ નારદ પંચરાત્રમાં બતાવવામાં આવે છે. આ પ્રમાણે વિઠ્ઠલેશજીને ઘેરે જન્મ લઈને શ્રી સ્વામિનીજીના ભાવનો આશ્રય લઈ હંમેશા પુષ્ટિ લીલા અને તેના અર્થનું ચિંતન કરશો. એટલે આ અવતાર જે છે એમાં પુષ્ટિ લીલા અને એના અર્થનું તમારા વૈષ્ણવોએ એનું ચિંતન કરવાનું. હું ભૂતલ પર આ લીલાનો વિસ્તાર કરીશ એમાં કોઈ સંશય નથી. ભૂતલ પરના ગ્રહસ્થોના પરમ ભાગ્ય ખીલશે. ગ્રસ્થાશ્રમીને સર્વાત્મ ભાવથી હું ભક્તિ અને મુક્તિના નિષ્કામ સાધનો બતાવીશ. હું સ્વયં કરતા, હું પોતે સ્વામી અને હું પોતે આનંદ દાતા છું. આ બધું ભગવાન નારાયણજીને કહે છે. હું પોતે જ આદિ સ્વરૂપ છું, જેથી સર્વે લોકો મારું પૂજન કરશે અને જ્યારે ઘોર કલિકાળ આવેથી બુદ્ધિનું સેવન પુત્રાદિક નહીં કરે તે વખતે પણ બધા લોકો મારું તો પૂજન કરશે જ કે છે.
જ્યારે વિષયો અને કળીકાળ એટલો ખરાબ આવશે કે લોકો મા બાપને માનશે નહીં, પણ એવા સમયમાં પણ કહે છે કે મારું પૂજન તો લોકો કરી શકે છે. જ્યારે વિષયો તૃણની માફક સર્વના અંતઃકરણ દહન કરશે ત્યારે બ્રાહ્મણના ઘરે વલ્લભ સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે આ કળીકાળમાં લોકો ભટકી ગયા હોય અને વિષયાસક્ત થઈ ગયેલા હશે, એ વખતે કહે છે હું વલ્લભ સ્વરૂપે ગોસાઈજીના ત્યાં પ્રકટીશ. શ્રી વલ્લભના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને ઘેરે શ્રી રૂક્ષ્મણી બહુજીને પૂર્ણાનંદ સ્વરૂપ શ્રી ગોકુલેશ્વર નામે પુત્ર પ્રકટ થશે અને તે હું જ હોઈશ. આવું આપણને મહાપ્રભુજીના ત્યાં ગોસાઈજી, વિઠ્ઠલેશજી અને વિઠ્ઠલજીના ત્યાં ગોકુલનાથજી ગોકુલેશ્વરનું પ્રાકટ્ય થશે. એ વસ્તુ નારદ પંચરાત્રમાં આ પ્રાકટ્ય તો 500 વર્ષ પહેલાં થયું, પણ નારદ પંચરાત્ર તો હજારો વર્ષો પહેલાં લખી ગયેલી છે. તે વખતે જ પણ આ ઉલ્લેખ હતો. હવે બીજો ઉલ્લેખ આપણને બતાવવામાં આવે છે કે શ્રી વલ્લભ વિલાસના પ્રથમ ભાગના 26મા પાને આદિપુરાણનું પણ થોડા શ્લોકો આપવામાં આવેલા. આદિપુરાણ આપણા 18 પુરાણોમાં છે. તો આદિપુરાણના ઉત્તર ખુંડમાં વશિષ્ઠ ઋષિ રામચંદ્રજીના સંવાદમાં કહે છે. હવે આ આદિપુરાણનું જે ઉત્તરખંડ છે એમાં વશિષ્ઠ ઋષિ અને રામચંદ્રજી ત્રેતાયુગમાં થઈ ગયા, ગોકુલનાથજી હજુ કળિયુગમાં થયા છે. જો વિચાર કરો તો એ વખતે પણ આ બાબતની જાણકારી બધા પાસે હતી જ કે કળિયુગમાં ગોકુલનાથજીનું પ્રાકટ્ય થવાનું છે. તો રામચંદ્રજી વશિષ્ઠ ઋષિને શું કહે છે એ આપણે સાંભળીએ. પહેલો શ્લોક બોલે છે, દેવ દેવ મહાપ્રાજ્ઞ સર્વશાસ્ત્ર ભૃતાંબરમ પૃચ્છામિ ત્વામ મુનિ શ્રેષ્ઠ કૃપામ કુરુ મહામતે. હે દેવોના દેવ, હે મહાબુદ્ધિશાળી, હે સર્વશાસ્ત્રના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં ઉત્તમ, હે મહામતી, આપ મારા પર કૃપા કરો, હું આપને કંઈક પૂછું છું. આ અસાર સંસારમાં કલ્યાણનું સાધન શું? જાણવા લાયક આ કળિયુગમાં આ અસાર સંસારમાં શું? હે દેવગુરુ, કયો આશ્રય કરવાથી મનુષ્યોને નિર્ભય થવાશે? આવા પ્રશ્નો રામચંદ્રજી વશિષ્ઠને પૂછી રહ્યા છે. રામચંદ્રજી કહે છે, હે ગુરુ, મારા રાજ્યનો ત્યાગ થયો છે. હું વનમાં નિવાસ કરું છું. મારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. મારી પત્ની સીતાનું હરણ થઈ ગયું છે. હું તો મહાદુઃખમાં છું. તેથી મારું આ મહાદુઃખ નાશ થાય એવું કોઈ સ્તોત્ર કૃપા કરીને મને બતાવો. શ્રી રામચંદ્રજીના વચન સાંભળી વશિષ્ઠ ગુરુ કહે છે કે એ મહાબાહુ રામ, જે ગુપ્ત વાત છે તે તમને કહું છું, તે તમે સાંભળો. મહાપ્રલય કાળમાં માર્કંડેય ઋષિ, હું અને શિવજી ત્રણે પોતે અવશેષ રહ્યા. મહાપ્રલય કાળ એટલે જે 4 પ્રકારના પ્રલય ભાગવતમાં આપેલા છે, નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક 4 પ્રકારના પ્રલયનું વર્ણન છે. તો જ્યારે પ્રલય કાળ આવે તે વખતે 3 લોકો બળવા લાગે છે અને એ વખતે માર્કંડેય ઋષિ, હું એટલે કે વશિષ્ઠ ઋષિ અને શિવજી 3 બાકી રહ્યા હતા કે છે. અમે ત્રણેય જેના 10 દિશાઓમાં ભમવા લાગ્યા, પણ આ અગ્નિથી અમને કોઈએ અમારું રક્ષણ કર્યું નહીં. અમે ત્રાસી ગયા કે છે. અગ્નિનું નિવારણ અમારી પાસે હતું નહીં. જો રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ચિત્તો એવું કહે છે. ત્યારે અમોએ પ્રથમ જે શ્રી વૃંદાવન નામ સાંભળ્યું હતું ત્યાં ગયા તો જગતને આનંદ આપનાર વૃંદાવન ધન્ય રૂપ દેખાયું. હવે વસ્તુ વિચાર કરો વૈષ્ણવો કે આ વાત છે ત્રેતાયુગની અને આપણા શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું છે દ્વાપરમાં થયું છે, દ્વાપરના અંતમાં થયું છે. તો આ વૃંદાવનની ભૂમિની વાત અહીંયા તગાડી કરી છે. તો એ વૃંદાવન એ નિત્ય લીલા ચાલી રહી છે એ પુરવાર થાય છે કે વૃંદાવન ભલે અત્યારે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય 5000 વર્ષ પહેલાં શ્વેતવારા કલ્પમાં પણ થયું, શાશ્વત કલ્પમાં પણ થયું, પરંતુ વૃંદાવન એ નિત્ય લીલા ધામ છે. એ વસ્તુ આ નથી કહેવાય. એ વખતે પણ વૃંદાવન તો હતું જ. કૃષ્ણની લીલાઓ એ વખતે પણ ત્યાં હતી જ. તો એટલે કીધું કે અમે
વંદરાવન નામ સાંભળ્યું હતું, ત્યાં ગયા તો જગતને આનંદ આપનાર વંદરાવન અમને તગાડે ધન્ય રૂપ દેખ્યું. તે વંદરાવનમાં જ્યાં ગોપીજનોના અનેક અનેક જૂથો સાથે શ્રી વ્રજનાથ પ્રભુ બિરાજતા હતા. અને આ વ્રજનાથ પ્રભુ અનેક પ્રકારની લીલાઓ ત્યાં કરતા હતા. એટલે એ નિત્ય લીલા આજે પણ છે અને તે વખતે પણ હતી. અને એ ધ્વજમંડળના ભાગ્ય ફળોદય રૂપ છે તે અમે જોયું. એટલે આ ત્રણેય જણા નગરીના ત્રાસથી ફરતા ફરતા વૃંદાવનમાં ગયા અને ત્યાં આ બધા દર્શન એમને થયા. તે જ વખતે તરત જ પ્રભુના ભજન કરવા મળ્યું. અમે લોકો બધીએ પ્રભુનું ભજન કર્યું. તો ભજન કરતા જોઈને ભક્તવત્સલ પ્રભુ અમારા 3 જણ પર પ્રસન્ન થયા અને કહ્યું કે હે રાજા, કૃપા નિદાન પ્રભુએ તે વખતે વેદ ગુહ્ય વચનોથી પોતે કહેવા માંડ્યું. એટલે એ બ્રજનાથ પ્રભુ જે ગોપીઓ સહિત બિરાજતા હતા અને રામચંદ્રજીને શું કીધું છે એ વશિષ્ઠ ઋષિને શું કીધું છે એ આપણે જોઈએ. શ્રી વંદરાવન નાથ કહે છે, હે વૈષ્ણવો, તમે મારા વેદ ગુપ્ત એવા વચનો સાંભળો, જે મુનિઓને, જ્ઞાનીઓને અને દેવતાઓને પણ ગુપ્ત છે. સૂર્ય, ચંદ્ર, મહાદેવ, વાયુ, બ્રહ્મા, સ્ત્રી, મનુષ્ય, દેવ, ધર્મ, પિતરો તથા મુનિ વગેરે આ ગુપ્ત વાત જાણતા નથી. અને તે ગુપ્ત વાત આજે હું તમારી આગળ પ્રકટ કરું છું. આ ઘોર કળિયુગ હવે આવી રહ્યો છે, આવશે થોડા વખતમાં છે. જૈન લોકો અને મનુષ્ય લોકોનું બળ એ વખતે વધી જશે ત્યારે. અને ત્યારે ભક્તોના હિત માટે અને સંસાર સમુદ્ર મારા ભક્તો તરી શકે તે માટે હું લક્ષ્મણ ભટ્ટજીના વંશમાં પ્રકટ થઈ સાધુ પુરુષોનું કલ્યાણ કરીશ. એટલે ત્રેતાયુગમાં આ ત્રૈલંગપુરની વાત ત્રેતાયુગમાં થઈ ગયેલી છે. ત્રૈલંગ જ્ઞાતિના બ્રાહ્મણ કુળમાં લક્ષ્મણ ભટ્ટજી નામના નાયક પુરુષને ત્યાં સનાતન પ્રભુ વલ્લભ રૂપથી કળિયુગમાં પ્રકટ થશે. યાત્રા નિમિત્ત વડે સર્વ તીર્થોને પવિત્ર કરશે. તે શ્રી વલ્લભને ત્યાં જગદીશ્વર શ્રી વિઠ્ઠલનાથજી નામે પ્રકટ થશે. તેમનાથી જે શ્રી ગોકુલનાથજી પ્રકટ થશે અને તે શ્રેષ્ઠ થશે. મારાથી અને બીજા અવતારોથી પણ તે કૃપાસાગરનું પુરુષોત્તમ સ્વરૂપ થશે. એટલે ગોકુલનાથજીનું સ્વરૂપ એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. તે પુરુષોત્તમ ભક્તવત્સલ ગુણોના સમુદ્ર સકલ પૃથ્વીને પવિત્ર કરશે અને વ્રજે વ્રજે વિહાર કરીને જગતને ઉદ્ધારણ કરશે. એ પુરુષોત્તમ નામ નિવેદનના માધ્યમથી ભક્તજનોનો ઉદ્ધાર કરશે. જેમ કલ્પતરુ વૃક્ષમાંથી મૂળ, થળ અને ફળ થાય છે તેમ, જેમ અગ્નિથી જલ, જલથી સચરાચર જગત થાય છે, તેમ શ્રી વલ્લભથી શ્રી વિઠ્ઠલ અને શ્રી વિઠ્ઠલથી શ્રી ગોકુલેશ ફળરૂપ કળિયુગમાં પ્રકટ થશે. હે રામ, જો તમારે કલ્યાણની ઈચ્છા હોય તો તે જ ભગવાનનું સ્મરણ કરો. અમોએ પણ પ્રણય વખતે અખંડિત શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનું ધ્યાન ધર્યું હતું. તે જન્માદિ વિકાસ રહિત પ્રભુ અનંત સત્યવ્રત પરાયણ થશે. શ્રી વલ્લભ, શ્રી ગોકુલેશ્વર, શ્રી ગોપીજન પતિનો જય હો, જય હો. આ ગુપ્ત સ્તોત્ર પવિત્ર છે, પાપનાશ કરનાર આખ્યાન છે. જે શ્રવણ, મનન, ધ્યાન, ધારણાદિ કરે છે તેને સુખ, સંતાન, વૃદ્ધિને આપે છે. ચરણારવિંદની ભક્તિ તથા ચતુર્વિધ મુક્તિનું પણ પ્રભુ પોતાના ભક્તોને દાન કરે છે. ભજન કરનાર જત સંકટથી છૂટે છે, રોગથી પણ છૂટી જાય છે. મહાપાપથી અને બીજા પાપોથી પણ તે તત્કાલ છૂટે છે. સ્મરણથી પણ મહાપાતકી મનુષ્યો છૂટી જાય છે. હે રામ, વશિષ્ઠ ઋષિ કહે, હે રામ, મને જે પ્રમાણે પ્રભુની આજ્ઞા છે તે પ્રમાણે પ્રત્યથી હું તને કહું છું. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુળમાં પ્રકટ થયેલા બીજા બાળકો આ ભગવત સ્વરૂપ જેવા નહીં થાય. એટલે વલ્લભ કુળમાં તો અનેક આચાર્યો થઈ ગયા, પરંતુ આ શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય છે ને એને એ સર્વોપરી બધા કે બીજા બાળકો આના સમાન નહીં હોય કે છે. જ્યાં સુધી પુત્ર ભક્ત રહેશે ત્યાં સુધી હું રહીશ. આ ગુપ્ત અને સર્વોત્કર્ષ પવિત્ર પાપનાશ કરનાર આખ્યાન
જે પાઠ કરશે, જે સાંભળશે અથવા જે ભણાવશે, ભક્ત આગળ જે કોઈ કહેશે તેને સનાતન લોકની પ્રાપ્તિ થશે. અને આ આખ્યાન પુત્રને, શિષ્યને અને વૈષ્ણવને બતાવવું. જે વૈષ્ણવ ધર્મથી ભ્રષ્ટ છે તેને ભૂલી ચૂકે પણ આ વાત કરવાની નહીં. વૈષ્ણવની વિશે જ્ઞાતિ ધર્મનો ભિન્ન ભાવ જોવો નહીં. આ પ્રમાણે કહીને પ્રભુ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. પછી ત્યાં રહીને અમોએ શ્રી ગોકુલ પ્રાણવલ્લભનું સ્મરણ કર્યું. તેથી અમે બળ્યા નહીં અને ભૂતલ પર અમે ગમ્ય છીએ. મરણનો હવે અમારે ભય નથી. જો કલ્યાણની ઈચ્છા હોય તો તે જ પ્રભુનું ભજન કરો. રાક્ષસોને મારીને મહારાજ તમે નિષ્કંટક રાજ કર્યા કરો. વશિષ્ઠ ઋષિના વચનો ઘણા જ સત્યરૂપ છે. એમ ધારીને શ્રી રામચંદ્રજીએ તે પ્રભુનું સ્મરણ કરવાનું શરૂ કર્યું. એનાથી રાવણાદિક રાક્ષસોને મારીને વિભીષણને રાજ્ય આપી જય જયકાર સહિત સીતાજીને લઈ રામ પોતે અયોધ્યામાં પધારેલા. આ આખ્યાનના કારણે રામચંદ્રજી રાવણને મારી શક્યા એવું કહે છે. પ્રસન્નતાથી મહામતી વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને કહ્યું કે નિવેદન ભાવ વડે, એટલે કે આત્મનિવેદનનો બ્રહ્મ સંબંધી વાચ્યની વાત છે, કે ભક્તો શ્રેષ્ઠ ભજન કરે છે. વેદ પણ તે જ ભાવથી ભજન કરે છે. તે પ્રમાણે રામચંદ્રજી સદૈવ ભજન કર્યા કરો. આત્મનિવેદન એ પહેલી વસ્તુ છે. વશિષ્ઠ ઋષિના વચનો સત્ય માન્યા. જે પોતાના ગુરુને, પ્રભુને નમસ્કાર કરે છે તે પરાભવ પામતો નથી. અને જે ગુરુ વિદ્રોહ કરનાર પુરુષો છે તે સપને પણ સુખી થતા નથી. ગુરુનું વચન પાળનાર છે તેને સપનામાં પણ દુઃખ થતું નથી. શ્રીમદ આદિ પુરાણના ઉત્તરખંડમાં લખેલું આ શ્રી ગોકુલ સ્તોત્ર તે સર્વ મેં વિસ્તારથી કહ્યું છે. આ અને બીજા અનેક પ્રમાણોથી શ્રી ગોકુલેશજીનું ફલાત્મક રસાત્મક સ્વરૂપ છે એમ સિદ્ધ થાય છે. એટલે કહેવાનો મતલબ વૈષ્ણવો કે આપણે નારદ પંચરાત્રના શ્લોકો જોયા અને આ આદિ પુરાણના શ્લોકો જોયા તો એથી ફલિત થાય છે કે શ્રી ચતુર્થ ગ્રહમાં જે ચતુર્થ ગોકુલનાથજીનું પ્રાકટ્ય ચતુર્થ કુમાર રૂપે શ્રી વિઠ્ઠલનાથજીના ઘરમાં એ પૂર્ણ પુરુષોત્તમનું રસ સ્વરૂપ છે. અને એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં બહુ અનાદિકાળથી પહેલેથી થઈ ગયેલો હતો. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે ગોકુલનાથ પુકારું નિસ્દિન. ગોકુલનાથ પુકારું નિષદિન, ગોકુલનાથ પુકારું, ગોકુલનાથ પુકારું નિષદિન, ગોકુલનાથ પુકારું. હા હા કૃપાનાથ સુનો अब मेरी, तन मन धन संगवारू. ગોકુલનાથ પુકારું નિષદિન, ગોકુલનાથ પુકારું. अब की बेर उबारो महाप्रभु, सर्वस्व वारी दारू. काम क्रोध मद लोभ मोह सब, कृपा करो तो मारू. ગોકુલનાથ પુકારું નિષદિન, ગોકુલનાથ પુકારું. વિઠ્ઠલ કે પ્રભુ વેગી બુલાઓ, શ્રી મુખ કમલ નિહારું. ગોકુલનાથ પુકારું નિષદિન, ગોકુલનાથ પુકારું. વૈષ્ણવ આ કીર્તન આપે જયજયવંતી રાગમાં શ્રવણ કર્યું છે.
આ કીર્તન પણ કન્યા પ્રભુનું બનાવેલું છે. આમાં પણ વિઠ્ઠલની છાપ છે. વિઠ્ઠલનાથ ગોસાઈ કન્યા પ્રભુને જ્યારે એકાંતવાસ સેવો પડેલો, ભૂગર્ભમાં રહેતા હતા, તે વખતે વિરહ ખૂબ નડ્યો અને વિરહની અંદર એમને ગોકુલનાથજીને જે પુકાર કર્યો છે એનું આ કીર્તન છે. ગોકુલનાથ પુકારો નિસદીન, ગોકુલનાથ પુકારો. હા હા, એ ગોકુલનાથ હું તમને રોજ પુકારા કરું છું, સદૈવ પુકારા કરું છું. હા હા, કૃપાનાથ સુવો અબ મેરી, તન મન ધન સંગ વારું. એ કૃપાનાથ, મારી વાત તો તમે સાંભળો કે છે. મેં તો મારું તન મન ધન બધું તમારા પર નોચાવર કરી દીધું છે કે છે. અબકી બેર ઉબારો મહાપ્રભુ, સર્વસ્વ વારી દારૂ. હવે આ વખતે એવો આવે છે સમય, તો તમે મારો ઉદ્ધાર કરો કે છે. આટલી અબકી બેર ઉબારો મહાપ્રભુ, સર્વસ્વ વારી દારૂ. હું તમારા પર બધું ન્યોછાળ કરી દઉં છું, મારો ઉદ્ધાર કરો કે છે. કામ ક્રોધ મદ લોભ મોહ સબ કૃપા કરો તમારું. ભગવાનની કૃપા હોય તો જ તમે કામને, ક્રોધને, મદ, લોભ ને મદ, આ બધા આપણા દુશ્મનો, ખરા દુશ્મનો આ છે બધા. તો એને આપણા વિજય ક્યારે પ્રાપ્ત કરી શકીએ? મનુષ્યનો કોઈ સામર્થ્ય નથી હોતું. અને એટલે તો આપણે ત્યાં જે દીનતાનો માર્ગ બતાવ્યો છે એનું કારણ જ આ છે કે મનુષ્ય આ બધા દોષથી ગ્રસિત થયેલું છે અને એકમાત્ર દીનતાથી જ પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકાય. અને તો જ આ બધા દોષો તમારા, કૃપા કરો તો મારું કૃપા થશે, તો જ આ દોષો તમારા દૂર થશે. વિઠ્ઠલ કે પ્રભુ વેગી બોલાવો, શિવમુખ કમલ નિહારું. હવે ગોકુલનાથજીને વિનંતી કરે છે, પ્રભુ મને જલ્દી તમારી પાસે બોલાવો કે છે, તો હું તમારા મુખ કમલના દર્શન કરી શકું. હવે વૈષ્ણવ, આપણે આ શ્રી ગોકુલનાથજીનું ચતુર્થ ગ્રહમાં જે પ્રાકટ્ય થયું ચતુર્થ કુમાર તરીકે, એ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમનું રસ સ્વરૂપ છે. રમણ નામનો જે નિજ લીલા પરિકર છે ગોકુલનાથજીનો, એ પણ અહીંયા એમની સૃષ્ટિ લઈને જ પધાર્યા છે. તો એ બધી વાતો ગોપાલદાસ વ્યારાવાળાએ એમના પ્રાકટ્ય સિદ્ધાંત, આપણે ગઈકાલે વાત થઈ હતી અને 3 દિવસથી વાત કરી જ છે ને. પ્રાકટ્ય સિદ્ધાંત એટલે પ્રથમ માંગલ્ય, એમાં જે ઉલ્લેખ કરેલો છે એ વાત હું તમને આજે કરું છું કે ગોકુલનાથજીનું પ્રાકટ્ય ઉત્તર પર કેમ થયું. એમાં એવો ઉલ્લેખ છે સિદ્ધાંત, પ્રાકટ્ય સિદ્ધાંતમાં, કે એક વખતે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલેશજીને પ્રશ્ન કર્યો. હવે કલ્યાણ ભટ્ટ કોણ છે આપણે બધાને ખબર પડી ગઈ. કલ્યાણ ભટ્ટ એટલે મહાપ્રભુજીના ગોકુલનાથજીના અંતરંગ ભગવદીય અને કલ્લોળ ગ્રંથ જે 40,000 શ્લોકોનો લખેલો એના કરતા. ગોકુલનાથજી મેં તમને કહું ને કે ગોકુલનાથજીનું વિશાળ સાહિત્ય, 40,000 શ્લોક એટલે આપ સમજી શકો છો કે શ્રીમદ ભાગવત આટલું મોટું વિશાળ છે તો 18,000 શ્લોકો છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન છે, પરમહંસોની કથા છે, અનેક ભક્તોની કથા છે. બધું ભેગું કરો તો 18,000 શ્લોક. અને અહીંયા શ્રી ગોકુલનાથજી પર જ 40,000 શ્લોકો, કેટલો દળદાર ગ્રંથ એક કલ્યાણ ભટ્ટે બનાવ્યો છે. અને આશ્ચર્યની વાત તો પાછી એ છે કે આ કલ્યાણ ભટ્ટના આ કલ્લોલ ગ્રંથનો ગુજરાતી તો નહીં પરંતુ વ્રજભાષામાં ભાષાંતર કરાવડાવ્યું છે મથુરાવાળા રમણલાલ મહારાજશ્રીએ, જેને રમણેશ પ્રભુ કહે છે. સુજાતિ સમાજ એને ખૂબ માને છે અને એ જે રમણપંથી પણ કહે છે, સુજાતિ સમાજ પણ કહે છે. અને એમને લોકનાથ પંડિતને બોલાવી અને લોકનાથ પંડિત પાસે 40,000 શ્લોકોનો કલ્લોલ ગ્રંથ વ્રજભાષામાં તૈયાર કરાવતો. એ પણ કામ કેટલું અઘરું છે આપ બધા સમજી શકો છો. તો એવા કલ્યાણ ભટ્ટજીએ એકવાર શ્રી ગોકુલનાથજીને પ્રશ્ન કર્યો કે કળિયુગમાં આ પ્રાકટ્ય ગોકુલેશનું થયું તેનું કારણ શું? આ ગોકુલનાથજીનું પ્રાકટ્ય થવાનું કારણ શું? તેના પ્રત્યુત્તરમાં શ્રી ગોકુલેશજીએ કહ્યું કે રસરૂપ પુરુષોત્તમ જે સર્વ કરવા સમર્થ છે, જે આનંદ માત્ર કરપાદ મુકો દરાદી છે, એ રસરૂપ પુરુષોત્તમ કેવા છે?
આનંદ સત્ય જ્ઞાન અને આનંદ ઘન છે, જે પોતાના રમણધામ શ્રી ગોકુળમાં નિરંતર સકલ લીલા સામગ્રી સહિત રમણ કર્યા કરે છે. નિત્ય લીલા તો આજે પણ ધામો ચાલે છે. જેની સેવામાં આ પુરુષોત્તમની સેવામાં સઘળા ભગવાનના સઘળા અવતારો, કાળ, વિભૂતિ, બ્રહ્માંડિક દેવતા, સાતે પ્રકૃતિ, 24 ગુણ, 14 લોક, સકલ બ્રહ્માંડ તથા વેદ પુરાણ વગેરે સર્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, જપ, તપ, અષ્ટમહાસિદ્ધિ, નવનિધિ, સકલ પુરુષાર્થ અને લૌકિક અલૌકિક સર્વ વસ્તુ હાજર ભગવાનની સેવામાં સર્વ સામગ્રી ઉપસ્થિત રહે છે. તે રસમય પ્રભુ એક સમયે શ્રી સ્વામીજી સહિત આનંદી વિહાર કરતા હતા. તે વખતે પ્રભુને ભૂતલ પર વિહાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે એ વખતે પ્રભુની જે કૃપા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી શક્તિઓ સેવામાં હાજર હતી. પ્રભુની લીલાધામમાં આ બધી શક્તિઓ હતી, તો અહીંયા ભૂતલ પર આ બધા પધારશે તો કૃપા શક્તિને પછી એ પધારતા એ મોહનભાઈનો અવતાર થયો. પછી જ્ઞાન શક્તિ જે ગોપાલદાસ વ્યારાવાળાનો ભગવાન પધારે છે તો પોતાના નીચ પરિકરને લઈને પધારે છે. ઈચ્છા શક્તિ એ ગોકુલભાઈજી છે. એવી રીતે બધી આનંદ શક્તિ એ વેંજીરાજ થયા. આ બધી શક્તિઓનું પ્રાકટ્ય પણ ગોકુલનાથજીના સેવા માટે ભૂતલ પર થયેલું છે. મહાપ્રભુજી પધાર્યા તો અસખાઓ સાથે લઈને આવ્યા છે. બધા ચાર સખાઓને ગુસાનજી બીજા 4 સખા લઈને પધાર્યા છે. એટલે દરેકનો નિજ લીલા પરિકર જે હોય એની સાથે જ એમની લીલા કરવા માટે આ ભૂતલ પર લીલા કરવાની છે તો નિજ લીલા પરિકરના સાથે લઈને બધા પધારે છે. તો આ શક્તિઓ બધી એમની સેવામાં હાજર હતી. એમાં કૃપા શક્તિએ પ્રભુના મનની વાત જાણી અને વિનંતી કરી કે ભૂતલ પર જે દૈવી જીવો છે એ કલિકાલના આસુરી જીવોના સંગથી આપથી વિમુખ થઈ ગયા છે અને સ્વસ્વરૂપને ભૂલ્યા છે અને તેમની આપના વિના ગતિ નથી કે છે. માટે આપ અસાધારણ લીલા સામગ્રીસિત ભૂતલ પર પધારો. ભાઈ કૃપા શક્તિએ વિનંતી કરી કે ભૂતલ પર પધારો. તો કૃપા શક્તિની માગણી તો પ્રભુની ઈચ્છા પ્રમાણે જ હતી, તેથી પ્રભુને તે પસંદ પડી. પણ ત્યારે ઈચ્છા શક્તિએ એ કામ અવતારોને સોંપવા કહ્યું. પછી ઈચ્છા શક્તિ ત્યાં હાજર હતી, એને કીધું આ કામ અવતારોને સોંપી દો કે છે. પણ તેઓએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે કલિયુગના મહાદુષ્ટ જીવો જેઓ જપ, તપ, દાન, ધ્યાન, સંન્યાસ, વૈરાગ્ય વગેરે વગેરે ધર્મના સાધનથી હીન છે. એ બધા દુષ્ટ જીવોનો વર્ણ, ધર્મ, આચાર વગેરે કાંઈ જ નથી. એટલું જ નહીં પણ તેઓ દંભ, પાખંડ, ચોરી, વ્યભિચાર, અહંકાર, મદ વગેરે અનેક દુર્ગુણોથી વસિત થઈ ગયા છે. અને એવા બધા દુષ્ટ જીવોની વચ્ચે આપણા દેવી જીવો ભળી ગયેલા છે. તો એમને અમે અમારા સાધનથી છૂટા પાડી શકીએ તેમ ઈચ્છા શક્તિએ કીધું કે અમારી શક્તિ નથી પ્રભુ કે અમે એ દુષ્ટ જીવોથી આ દેવી જીવોને જુદા પાડી શકીએ કે છે. તો તે કામ તમે પ્રભુતા શક્તિને સોંપો. ઈચ્છા શક્તિએ એવું કીધું. તેને પણ અશક્તિ પ્રભુતા શક્તિએ કહ્યું. પ્રભુતા શક્તિ ના પાડી કે મારું પણ સામર્થ્ય નથી કે છે. છેવટે કૃપા શક્તિએ બીડું ઝડપ્યું. પ્રભુ પસંદ થયા અને કૃપા શક્તિ પોતાનું કાર્ય ભૂતલમાં આવવા તૈયાર થઈ. પોતાનું કાર્ય કહ્યું છે તો દેવી જીવનનો ઉદ્ધાર કરવા માટે કૃપા શક્તિ ભૂતલ પર પધારવાની તૈયારી કરવા મળી. પણ પ્રભુ આ કૃપા શક્તિનો વિયોગ વીઠી શકે તેમ ન હતું. તેથી પોતે પણ તેમની સાથે ભૂતલમાં આવવા તૈયાર થયા. પ્રભુ કે સારું કહે છે, હું પણ તમારા વિના નહીં રહી શકું, કૃપા શક્તિ વિના, એટલે હું ભૂતલ પર આવું છું કે છે. અને જ્યારે પ્રભુ પોતે તૈયાર થયા એટલે રમણધામની સેવોપયોગી સર્વ સામગ્રી ભૂતલ પર આવી ગઈ. પ્રભુ પધારે તો એમનો પરિકર તો આવવાનો જ હતો કે છે. જેવી રીતે ભગવાન એ પધાર્યા તો નીલીયા ધામમાંથી ગોવર્ધન, ગિરિરાજજી, યમુનાજી, બ્રજભૂમિ એ બધાનું પ્રાકટ્ય ભૂતલ પર થયું કે ના થયું?
ભગવાન હંમેશા પધારે તો પોતાની જે લીલા સામગ્રી લઈને જ પધારે છે. તો એવું પણ અહીંયા પણ થયું કે રમણધામની સેવોપયોગી સર્વ સામગ્રી ભૂતલ પર આવી. આ પ્રમાણે શ્રી ગોકુલેશ પ્રભુ વિના સાધન ફળ દેવા. હવે અહીંયા મારું મોટું કામ આવ્યું. વિના સાધન ફળ દેવા. ખાલી એટલે તો બધાને શું કીધું છે? સ્વરૂપાશક્તિ. સ્વરૂપાશક્તિ વારંવાર આ શબ્દ આવશે. સ્વરૂપાશક્તિ. જે ગોકુલનાથજીની પાસે આવ્યો એ આકર્ષ આવ્યો, દૂર જતો જ નથી, ઘરબાર છોડી દીધા છે, વતન ત્યાગ કરી દીધો છે, ગોકુળમાં રહેવા માંડ્યું છે. આ બધી વાતો ધીરે ધીરે આવશે એટલે ખબર પડશે કેટલી આકર્ષણ શક્તિ હતી, કે આ સ્વરૂપાશક્તિ કેટલું જોર કરી ગયું છે. તો એના માટે વિના સાધન ફળ દેવા ભૂતલ પર સર્વ સેવોપયોગી સામગ્રી સાથે ગોકુલનાથજી પધાર્યા. પરિણામે સર્વશક્તિઓ શ્રી ગોકુળ રમણધામ ભૂતલ પર આવ્યું. પરંતુ આ સમયે કૃપાશક્તિની એક ચિંતા થઈ. જ્યારે પ્રભુ સ્વતઃ આ પ્રમાણે ભૂતલ પર પધારે ત્યારે તો આસુરી જેવો પણ કરતા થઈ જશે. હવે જો પ્રભુ પધારે તો પ્રભુની દ્રષ્ટિ માત્રથી મહાપ્રભુજીએ કીધું છે ને પદ્રજ ગંધ પ્રતાપ વલ્લભાખ્યાનો કે મહાપ્રભુજી પધારતા હતા તો પોતાના ચરણારવિંદની ગંધ માત્રથી તામસી જીવોનો ઉદ્ધાર કરે છે મહાપ્રભુજીએ. તો કહે છે કે આસુરી જીવો પણ કરતા થઈ જવાના કહે છે. તો પછી આ મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિનો નાશ થઈ જશે, બધા પુષ્ટિ થઈ જશે કે છે. તો પછી શું કરવાનું કે છે? સૂર્ય ઉગે તો દરેક ચીજ પ્રકાશે છે. અગ્નિ વસ્તુને ગરમ કરે તો એ અગ્નિ કોઈ ભેદભાવ રાખતો નથી કે આને ગરમ કરવું, નાના ગરમ ના કરવું. એની નજીકમાં બધાને ગરમ કરે છે. તો પ્રભુનું પ્રાકટ્ય થાય તો જીવ ગમે તેવા કર્મ કરેલા હોય પણ દર્શન માત્રથી તેના સકલ અગ એટલે કે પાપો નાશ પામે અને મુક્ત થઈ જાય. તો તેનું કેમ કરવું? આપણે ભાગવતમાં બધી લીલાઓ આપણે શ્રી કૃષ્ણની ઘણી જોઈ છે ને, જોઈશું પણ ખરા. એમાં જોયું છે ને જેટલા અસુરો શ્રી કૃષ્ણને લડવાયા છે એ બધા અસુરોનો ભગવાનનાથે માર્યા અને એ બધાનો ઉદ્ધાર થઈ ગયો. ચોખ્ખું જાય છે ભગવાનનાથે મરવામાં પણ એ લોકોનો તો ઉદ્ધાર થઈ જાય છે. કંસને વાત આવે છે, કંસને કાળ આવ્યો એની ગભરામણ થતી હતી, પણ સતત કૃષ્ણના કાળના રૂપે પણ યાદ તો કર્યા ને એને, એ ઉદ્ધાર થઈ ગયો ને એનો. અને કંસ જતો રહ્યો વૈકુંઠમાં, એની ગતિ વૈકુંઠમાં થઈ છે. અને એક વખત ગર્ગ સંહિતામાં પ્રસંગ આપેલો છે લગભગ કે એક વખત જ્યારે ભાગવતમાં લખ્યું છે કે દેવકીજીએ એના પુત્રો જોવાની ઈચ્છા કરી તો ભગવાન સુતલ લોકમાંથી દેવકી માતાના 6 પુત્ર લઈ આવ્યા હતા. તો ઉગ્રસેને કીધું કે મારા પણ છોકરાનો, મારા 9 દીકરાનો મારે જોવા છે કે છે. એટલે ભગવાન ઉગ્રસેન ગમે તેમ તો એ રાજા છે, ત્યાંના ભગવાનના દાદા છે. એટલે ઉગ્રસેનને પછી વૈકુંઠ માટે બધાને બોલાવ્યા છે. તો કંસ આવ્યો છે. કંસને કીધું કે આ ઉગ્રસેન તારા પિતા પગે લાગ. ના પાડી દીધી કે છે હું શ્રી કૃષ્ણના ચરણ વંદના કરું છું કે છે, તમને પગે લાગુ છું કે છે. કારણ કે તમારું મહાત્મ્ય, હું ભૂતલ પર હતો ત્યારે મને તમારો મહાત્મ્ય ખ્યાલ હતો નહીં કે છે. બહુ મને ખ્યાલ આવી ગયો છે કે છે, એટલે હું તમને પગે લાગુ છું કે છે, મારા પિતાને પગે નહીં લાગુ કે છે. તો એવો પ્રસંગ ગર્ગ સંહિતામાં આપેલો છે. તો કહેવાનો મતલબ કે ભગવાન પધારે છે તો દુષ્ટોનો પણ ઉદ્ધાર કરી નાખે છે. તો એવી રીતે અહીંયા પણ સવાલ આવ્યો કે ભાઈ આ ગોકુલનાથજી પૂર્ણ પુરુષોત્તમનું રસ સ્વરૂપ ભૂતલ પધારશે તો આ જે બધા આસુરી જીવો છે એના પાપો નાશ પામશે, મુક્ત થઈ જશે. ત્યારે જ્ઞાન શક્તિએ કીધું કે મારી માયા દાસી, આ દાસી છે ને મારી માયા, આ દાસી છે કે મારી. અને આસુરી જીવોને અવિશ્વાસ, ભક્તજનોનો દ્રોહ, પ્રભુ વિશે મનુષ્યત્વ, કામની પૂર્તિ માટે ક્ષુદ્ર દેવોની પાસે આજે આપણે જોઈએ છે ને કે લોકોને લૌકિક કામનાઓ માટે ગમે તે દેવોની ઉપાસના કરે છે. પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી પણ લોકો સ્વામિનારાયણમાં વળ્યા છે, આસારામ બાપુમાં વળ્યા છે, મેં બધા જોયા છે. તો એવા બધા કિસ્સા છે જ. ગાયત્રીની ઉપાસના કરનારાને પણ જોયા છે. તો આ બધી વસ્તુઓ છે, હકીકત છે. કેમ? તો એ અહીંયા બતાવવામાં આવે છે
કે ભગવાન એ પુષ્ટિ માર્ગમાં એમનો પ્રવેશ ભલે થયો છે, કહેવાય પ્રવેશ થયો છે, હકીકતમાં એમનો પ્રવેશ થયો હોય નહીં, એટલે એ બધા એ જીવોને અલગ અલગ દેવોની ઉપાસના કરવાનું મન થઈ જાય કે છે. એ અહીંયા બતાવવામાં આવે છે કે બીજું ભગવાન ચતુર્થકુમાર ગોકુળના જઈને પછી ભગવાન તરીકે ના આવશે અને મનુષ્યત્વ તરીકે એને માનવા તૈયાર થાય કે ભગવાન તરીકે માનવા તૈયાર ન થાય. એ બધી વસ્તુ કોણ કરે છે? તો માયા કરે છે કે છે. પછી પુત્ર પતિ પત્ની વગેરેમાં મોહ ઉપજાવે છે. આખી દુનિયાને અત્યારે પોતાના ઘર બહારનો મોહ છે અત્યારે તો કે છે, અને એનાથી પ્રભુની વિમુખ થઈ જાય છે. અને આ બધા જે અત્યુત્તર ભગવદીઓ અંતરંગ ભગવદીઓ હતા એ બધા પોતાના કુટુંબ કબીલાનો ત્યાગ કરીને કાયમ માટે ગોકુળ જતા રહ્યા. એ તો ઘર બહારનો મોહ ત્યાગ કરેલો છે અને પ્રભુથી વિમુખ એ લોકો નથી થયા. પણ જે લોકોના કુટુંબ કબીલાનો વધારે પડતો પ્રેમ હોય એ પ્રભુથી વિમુખ થઈ જાય કે છે. તેથી તેઓનો ઉદ્ધાર થશે નહીં. ફક્ત જે જીવો પર તમારી કૃપા દ્રષ્ટિ પડશે તેને હું તમારી તરફ પાડીશ, અને અયોગ્ય હશે તો એને યોગ્ય કરીશ. તો આ જ્ઞાન શક્તિ આ પ્રમાણે વસ્તુ કીધી. જ્ઞાન શક્તિ એટલે કોણ? તો ગોપાલદાસ વેરાવાળા. આ પ્રમાણે શ્રી ગોકુલેશ પ્રભુના પ્રાકટ્યનું કારણ તે પ્રભુની ભૂતલમાં રમણ કરવાની ઈચ્છા અને ભૂતલના દૈવી જીવોના ઉદ્ધાર કરવા સિવાય બીજું કોઈ હતું નહીં. અને એક દૈવી જીવન ઉદ્ધાર કેવી રીતે કરવો હતો? વિના સાધન કૃપાવશાત પ્રમેય બળ. કોઈ એ જીવોએ કોઈ પણ પ્રકારનું સાધન કરવાનું હતું નહીં. ફક્ત ગોકુળનાથજીની કૃપા અને ગોકુળનાથજીનું પ્રમેય બળ. એટલે ગોકુળમાં રહેવાનું, એમના સાનિધ્યમાં રહેવાનું, વચનામૃતનું પાન કરવાનું, મુખારવિંદની માધુર્યનું પાન કરવાનું. બસ આ જ એ દેવી જીવોનું કામ હતું, એમના અંતરંગ ભગવતીઓનું. હવે એક સ્વાભાવિક પ્રશ્ન ઉઠાય કે જે દેવી જીવોના ઉદ્ધારથી શ્રી ગોકુલેશ પ્રભુને રમણધામમાંથી ભૂતલ પર આવવું પડ્યું, તો તે જીવો રમણધામમાંથી ભૂતલ પર કેમ આવ્યા અને સ્વપ્રભુથી કેવી રીતે છૂટા પડ્યા? એ ભૂતો તો એમના લીલા સામગ્રીને પરિકરના હતા, તો છૂટા કેમ પડી ગયા? તો પછી આ એક ક્વેશ્ચન આવે છે. તો સવાલ એવો, જવાબ એવો આવે છે કે જે કે લીલા જ્યાં આગળ લીલા પરિકરની અંદર જ્યારે સંયોગ રસમાં બધા જીવો દેવી જીવો હતા, ત્યારે દૈવી જીવોને રાસલીલામાં જેવી રીતે ગોપીજનોને અભિમાન ઉત્પન્ન થયું હતું, એવી રીતે પ્રભુએ એક લીલા કરી અને એ દૈવી જીવોને વિરહ રસનો અનુભવ કરાવવા માટે પ્રભુએ તેમને દૂર કર્યા. તો હું કહું છું ને, સંયોગ અને વિયોગ, સંયોગ અને વિરહ એ તો ચાલ્યા જ કરશે. કારણ કે વિરહ પછીના સંયોગમાં અતિશય આનંદ આવે. સતત સંયોગ હોય એમાં આનંદ નથી આવતો હતો, પણ સંયોગ પછી વિરહ થાય તો એ તાપ કલેશ થયો, અને તાપ કલેશ પછી પ્રભુની પ્રાપ્તિ થાય તો સંયોગ થયો, અને એ સંયોગમાં અતિશય આનંદ છે. તો વિરહ રસનો અનુભવ કરવા માટે પ્રભુએ એમને બુદ્ધિમાં ફેરફાર કર્યો, એમને દૂર કર્યા. ભૂતલ પર એ જીવોને આવવું પડ્યું. અત્ર તેઓ વિરાગનીથી વ્યાકુળ થઈ. હવે વિરાગનીથી વ્યાકુળ તો થયા, પણ એમાં પાછા વિષય લોકોનો સંગ થઈ ગયો, એટલે વિષયાનંદમાં ભળ્યા. અને વિષયાનંદમાં ભળ્યા એટલે પોતાનું અને પ્રભુનું સ્વરૂપ, લીલા પરિકરમાં પોતાનું નિજ સ્થાન, આ બધું વિસ્મૃત થઈ ગયું. પ્રભુ સાથેનો સંબંધ હતો એ બધો વિસ્મૃત થઈ ગયો. તો એ સ્વરૂપ વિસ્મૃતિ એ અવિદ્યાના 5 પર્વોમાંનું એક છે. મેં ઘણી વખત આ વસ્તુ મેં સમજાવેલી છે, છતાં રિપીટ કરું છું કે અવિદ્યાના 5 સ્વરૂપો કયા કયા? દેહાધ્યાસ, હું આ દેહ છું, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. ગુરુદેવ જ આપણને ધંધોડીને જાગૃત કરે અને એ નીચ લીલા પરિક્રમા પાછા લઈ જવા માટે તૈયાર કરે. તો સ્વરૂપ વિસ્મૃતિ જે છે એ દૂર થવી જોઈએ. તો કૃપાવશાત રમણ રસમાં આ જીવો પ્રભુની દ્રષ્ટિએ પડ્યા. તેમની સ્થિતિ જોઈ, પ્રભુની દયા ઉપજી અને તેઓ કેવી રીતે પોતાના તથા પ્રભુના સ્વરૂપને ઓળખે અને શરણે આવી ભક્તિ કરી તેનો વિચાર કરવા લાગ્યા. બીજો કોઈ માર્ગ ન જડતા શુદ્ધ પુષ્ટિ કૃપા માર્ગ પ્રકટ કર્યો અને તેને ભૂતલમાં પ્રકટ કરવા શ્રીમુખરૂપી શ્રી આચાર્યજીને રમણધામમાંથી ભૂતલ. પહેલાં તો ભગવાને
શ્રી આચાર્યજીને આજ્ઞા કરી, જે ભગવાનના મુખારવિંદનો અવતાર કહેવાય છે. ભૂતલ મન મોકલ્યા. આચાર્યશ્રીએ ભૂતલમાં આવી પોતાના ઉગ્ર પ્રતાપ દ્વારા સર્વ માયાવાદી રૂપી અસુરોનો ધ્વંસ કર્યો, શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. તે દ્વારા અનેક દેવી જીવોને શરણે લઈ તેમને શ્રી પ્રભુની સેવામાં યોજ્યા. માર્ગના રક્ષણાર્થે અનેક ગ્રંથોની રચના શ્રી મહાપ્રભુજીએ અનેક ગ્રંથો બનાવ્યા. તે પછી શ્રી ગુસાઈજીએ પોતે પણ શ્રી ગોવર્ધનનાથજી તથા 7 સ્વરૂપની સેવા કરી. શરણસ્થ જીવોને તે સેવાનો પ્રકાર શીખવ્યો. તે ઉપરાંત ગ્રંથો વગેરે પણ ગુસાઈજીએ રચના કરી અને માર્ગનો વિસ્તાર કર્યો. આ પ્રમાણે શ્રી ગુસાઈજી, શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી દ્વારા દેવી જીવો શરણે આવ્યા, સેવોપયોગી થયા. ત્યારે શ્રી ગોકુલેશ પ્રભુએ ફલાત્મક રસાવેશી પ્રભુએ ગોકુલેશ કેવા છે? ફલાત્મક રસાવેશી છે. ફલદાન દેવા નિજ પ્રાકટ્યની તૈયારી કરી. હવે એમને ફલ આપવાનું છે. આ પ્રમાણે પરમ ભગવદીય ગોપાલદાસભાઈ લખે છે કે પૂર્ણ પુરુષોત્તમ, વ્રજાધિપતિ, નિત્ય વિલાસી, રસાવેશી શ્રી ગોકુલેશ પ્રભુનું પ્રાકટ્ય સ્વમનો વિલસિત પ્રકારે ભૂતલમાં રમણધામની સર્વ લીલાઓ કરવા, નિત્ય લીલા સૃષ્ટિમાંથી વિચરેલા વિખૂટા પડેલા ભૂતલમાં આવેલા દેવી જીવો, જે કળિયુગના દુષ્ટ જીવોના સંગથી વિષયાનંદમાં ભળ્યા હતા, તેમનો પ્રમેય બળથી વિના સાધન નિરુત્સિત કર્યું. જો વિના સાધન, ફક્ત એમની સન્નિધિમાં રહો, મુખામૃતનું પાન કરો, ચરણારવિંદની સેવામાં રહો, સાનિધ્યમાં રહો, સ્વરૂપાશક્તિ, અને વિના સાધન નિરોધ સિદ્ધ કર્યો છે. સ્વલીલામાં તેમને યોજવા માટે જ આ બધું કર્યું. શ્રી આચાર્યજીનું પ્રાકટ્ય તે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોકુલેશ પ્રભુના મુખારવિંદનું પ્રાકટ્ય. એ પ્રાકટ્યનો હેતુ દેવી જીવોને સંસારની દુષ્ટ જાળમાંથી છોડાવી, પ્રભુ સાથે સંબંધ કરાવી તેમની સેવામાં જોડવાનો હતો. અને તે હેતુની સિદ્ધિ અર્થે એમને પુષ્ટિ ભગવત કૃપા માર્ગ મહાપ્રભુજીએ પ્રકટ કર્યો. હવે આ પુરુષોત્તમ શ્રી ગોકુલેશ પ્રભુનું જે મુખ એટલે કે શ્રી આચાર્યજી એ સ્વતઃ પૂર્ણ પુરુષોત્તમ છે. કારણ કે પુરુષોત્તમનું દરેક અંગ તેમજ ઉપાંગ પુરુષોત્તમ જ હોય, અને તેમ ન હોય તો શાસ્ત્ર રૂપે તે સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય નહીં. એટલે એમ કહેવા માંગે છે, ગઈકાલે ચર્ચા થઈ હતી, પણ એ વસ્તુ છે એમ કે મહાપ્રભુજીનું મુખ, શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું મુખ એટલે શ્રી મહાપ્રભુજી, અને શ્રી કૃષ્ણનું પૂર્ણ પુરુષોત્તમનું જે રસ સ્વરૂપ છે એ શ્રી ગોકુળનાથજી છે. તો એ બધા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમનો જે અવતાર છે તો એમાં કંઈ ન્યૂનતા આવે છે. તો કહીએ કે શ્લોક ગઈકાલે કહેલો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બ્રહ્મ પૂર્ણ છે, એ બ્રહ્મ ભૂતલ પર આવે એટલે અપૂર્ણ થઈ જાય છે એવું ન માનશો. પૂર્ણમાંથી પૂર્ણ જાય તો પૂર્ણ જ બાકી રહે છે. પણ આ બધી વસ્તુઓ કેવી છે, આધ્યાત્મિક વાતો, એ અહીંયા આપણા સાયન્સની અંદર કે મેથેમેટિક્સમાં 1 + 1 = 2 કરવા જઈએ તો ત્યાં મેળ બેસશે નહીં. કે બધી મેં વાતો તમને ઘણી વખત કરેલી છે, અત્યારે નથી કરતો. પણ દુર્વાસા મુનિ, માર્કંડેય મુનિ, દુર્વાસા મુનિને વ્રજમાં શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ગયા. તેને હજારો કલ્પોનો સમય નીકળી ગયો, પણ ત્યાં 5 મિનિટમાં ભગવાન એમને બધા દર્શન કરાવી દીધા. હજારો કલ્પ જુમનાજીના કિનારે ભગવાન એમના મુખમાં પ્રવેશ, એ ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. અને હજારો કલ્પો, બધી બહુ લાંબી વાત છે, મેં કહેલી છે બધી જ. વ્રજયાત્રા દરમિયાન માર્કંડેય ઋષિનું આખ્યાન બી કહેલું છે, દુર્વાસાનું આખ્યાન પણ કહેલું છે મેં. તો કહેવાનો મતલબ કે 5 જ મિનિટમાં હજારો કલ્પોનો અનુભવ દુર્વાસાને કરાવી દીધો. કેમ છે કે હું ક્યાં આવી ગયો છું, ક્યાં ફસાઈ ગયો છું. માર્કંડેય મુનિ કે જળબંબાકાર થઈ ગયું છે, હું તણાઈ રહ્યો છું, કોઈ આરો દેખાતો નથી. જોયું તો પોતાના આશ્રમમાં બેઠેલા હતા. દુર્વાસા મુનિ જમનાજીના કિનારે જ બેઠેલા હતા. તો આ બધી ભગવાનની લીલા છે ને, એ અપરંપાર છે. આપણું સામાન્ય આપણી બુદ્ધિમત્તાથી આપણે જો માપવા જઈશું ને તો એનું પાર નહીં આવે. આ બધું અનુભવિક ગમ્ય છે. અનુભવથી જ
તમને સમજાશે એ વસ્તુ તમે તાળો મેળવવા જશો તો નહીં આવી શકે. તો અહીંયા પૂર્ણ પુરુષોત્તમનું ગમે તેમ હોય તો બધા પૂર્ણ પુરુષોત્તમ જ છે એ વાત થઈ ગઈ. ગઈકાલે પણ આ વસ્તુ મેં કહી હતી, જે પૂર્ણ પુરુષોત્તમ બધા આચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલેશજી બધા પૂર્ણ પુરુષોત્તમ હોય તો પુરુષોત્તમ એક છે કે અલગ અલગ છે? એના માટે ગઈકાલે પણ મેં તમને 2 ઉદાહરણ આપેલા હતા કે મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે ભગવાન પ્રભુ સર્વ સમર્થો હિ તથો નિશ્ચિંતતા મળે આપણને સમજાવવામાં આવ્યું છે. એ ઉપરાંત કરતું અકર્તું મન્યતા કરતું, પ્રભુને જે કરવું છે એ કરી શકે છે. એના માટે 1 સેકન્ડમાં આખી દ્વારકા ઊભી કરી શકે છે. 1 રાતમાં 1 સેકન્ડમાં ધ્રુવ માટે આખું પૃથ્વી કરતાં પણ વિશાળ ધ્રુવ લોક ઊભો કરી શકે. સંકલ્પ માત્રથી એમને ક્યાં વિચારવાનું છે? એમને કોઈ આટલું મોટું લોક બનાવ્યો ધ્રુવ લોક તો કડિયા મજૂરને વિશ્વકર્માના આજ્ઞા કરવાની જરૂર નથી. એમને તો વિશ્વકર્મા હાજર થઈ જાય. પ્રભુના મનની વાત જાણીને વિશ્વકર્મા એ પ્રમાણે બધું નિર્માણ કરી શકે છે. તો એ પ્રભુની શક્તિઓ કેટલી છે તો આપણે વિચારી કરીએ તો ખ્યાલ આવે. અને એ બધી શક્તિઓનો તમારે અભ્યાસ કરવો હોય તો આપણા દસમ સ્કંદમાં ભગવાને શ્રી કૃષ્ણને આજે ગોવર્ધન 7 વર્ષનો છોકરો આટલો મોટો ગિરરાજ ધારણ કરીને બતાવ્યો એને. એ બધી કેવી શક્તિઓ! એ પ્રભુ સર્વ સમર્થ હોય તે તો નિશ્ચિંત થાંભળે. એટલે તો આપણને કીધું કૃષ્ણ સેવા સદા કરીએ. બસ આવો સમર્થ સ્વામી બીજો કયો લેશો? કંબા દયાળુ શરણમ ભજેમ. એટલે સમર્થ છે એટલું જ નહીં, પણ દયાળુ પણ છે, કૃપાળુ પણ છે. તો એવો સ્વામી બીજો તમે ક્યાં લેવા જશો? એટલે તો કીધું ને કંબા દયાળુ શરણમ. ઉદ્ધવજીએ વિદુરજીને કીધું છે કે એને છોડીને બીજા કોની શરણે જવું? તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ પોતાના દેવી જીવોને ઉદ્ધાર કરવા માટે પોતાના, એટલે કે છે ને એકો અહમ બહુ શ્યામ. આ સૃષ્ટિનું નિર્માણ જે ભગવાને કર્યું છે એ શુક્ર કર્યું છે. ભગવાનને થવું એક થયું તો હવે અનેક થવું. ભગવાનનું રમણ એક જ શબ્દ છે, રમણ. આજે પણ બ્રજમાં રમણ રીતિ વંદરાળમાં પણ છે, ગોકુલથી નજીકમાં પણ છે રમણ રીતિ. એમ બધું તો એ ભગવાને રમણ કર્યું છે. લગાડે ભગવાનનું એક નામ છે રમણ બિહારી. તો એ ભગવાન આટલા સમર્થ છે એટલે પોતાનામાં એકમાંથી અનેક થયા, એમાં સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે. તો આ બધી એમની એકમાત્ર લીલા. એટલા માટે તો મહાપ્રભુજી આપણને એમાં મોહ ના પેમીએ એટલે મહાપ્રભુજી આપણને એક જ શબ્દમાં બધો જવાબ આપી દીધો, નિજેચ્છા કરી હતી. પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી બધું કરે છે. આપણે સહેજવામાં ઊંચા થઈ જઈએ છીએ. સારું થાય તોય ઊંચા થાય, ખરાબ થાય તો ઊંચા થઈ જઈએ છીએ. પણ આપણે જો મહાપ્રભુજીના વાક્યોને યાદ કરીએ તો નિજ ઈચ્છા કરી હતી. એટલે જે કંઈ થાય છે એ પ્રભુની નિજ ઈચ્છાથી થાય છે. તમારા મનમાં સારા વિચારો આવે તો માનજો કે સારું થવાનું છે. તમારા મનમાં ખરાબ નબળા વિચારો આવે તો માનજો ખરાબ થવાનું. આ સિમ્પલ ઇક્વેશન આપું છું. આપણે ગઈકાલે ઉદાહરણ જોયું હતું કે કૃષ્ણ એક કે અનેક. તો બી નારદજીએ શ્રી કૃષ્ણ ભગવાનની દિનચર્યા જોવા માટે ભાગવતમાં પસંદ આવશે 16,008 રાણીઓના મહેલમાં ગયા, પણ પૂરેપૂરા જઈ શક્યા નથી. કારણ કે એક જ દિવસમાં 16,008 રાણીઓના મહેલમાં જવાનું સામર્થ્ય પણ હોવું જોઈએ પાછું. અને શરૂઆતમાં સવારથી શરૂઆત કરેલી અને પેલા આપણા નાના છોકરા ગૃહમાં કરવા નીકળે નાની ઉંમરમાં બેસતા વર્ષના દિવસે, તો સ્ટાર્ટિંગમાં ઉત્સાહ હોય, પણ પછી 2-5 ઘરમાં જાય અને છોકરાઓનું પેટ ભરી જાય. એટલે કે આમ નક્કી કર્યું આટલી અમે લોકો નાના એવું કરતા હતા. એટલે કહું છું કે આટલાથી ફળિયામાં આટલા ઘરમાં જઈશું, ટોટકી બનાવી હોય એવી અહીં જતા હતા. પેલા 2-4 ઘરમાં જ પેટ ભરી જાય. એટલે નારદજીનું પણ એવું થતું હતું કે નારદજી પહેલાં ઘરે ગયા રુક્ષ્મણીના બંગલામાં, તો ભગવાન એ વખતે નાસ્તો કરી રહ્યા હતા, કલેવું કરતા હતા. એટલે નારદજી કહો બધા નારદજી ક્યારે આવ્યા? આવતો જ છું હમણાં જ. કહે છે ક્યાંથી આવો છો? તો કહે છે હું વૈકુંઠમાંથી આવું છું. કહે છે સારું ચલો બેસી જાઓ. રુક્ષ્મણીને આજ્ઞા કરી ચલો એમની પણ એક ડીશ કાઢજો. પેટ ભરીને નારદજીને કલેવું કરાવ્યું છે. પછી નારદજી કહે બસ જવું છું. કે હા પ્રભુ કહે જાઓ જાઓ. બીજા મહેલમાં સત્યભામાના મહેલમાં ગયા. સત્યભામાના મહેલમાં ગયા
તો પ્રભુ એ વખતે યજ્ઞ કરતા હતા. નારદજીને સાંજ કરીને બેસાડ્યા, થોડા બેઠા, યજ્ઞ પૂરો થઈ ગયો એટલે કે ઋષિ ક્યાંથી આવ્યો છો? હજુ 10 મિનિટ પહેલાં તેમને પૂછી છે ક્યાંથી આવો છો, ફરીથી ભગવાન પૂછે ક્યાંથી આવો છો? કે વૈકુંઠ બનાવ્યું. એમ નથી કહેતા હું રુક્ષ્મણીના મહેલમાંથી આવું છું કે છે. તો કે ચલો રુક્ષ્મણી સત્યભામાને આજ્ઞા કરી છે, લાવો એમના માટે કલેવું કરાવો કે છે. તો બીજી વખતે નાસ્તો કરવા બેઠા એવા 3-4 જગ્યા પર દરેક વખતે ભગવાન આપે ને પેલા લઈ લે, નાની નથી પાડતા ભગવાનની પ્રસાદી. પણ પછી પેટ કોનું લાવવાનું? 4-5 મહેલમાં ગયા ને સમજી ગયા આજે તો પેટ ફાટશે કે છે, દવા લેવી પડશે, ડૉક્ટર પાસે દોડવું પડશે, ભાગો ભાગો વિધિ કે છે. એટલે 4-5 મહેલમાંથી સીધા જતા રહ્યા, પલાયન થઈ ગયા. આ તો ઘણી વખત કથાકારો છે ને ટીકડી કરતા હોય છે, પણ દિનચર્યાનો પ્રસંગ તો ભાગવતમાં છે, પણ આવું બધું નથી લખેલું, પણ આ તો ટીકડી છે પૂરી. તો કહેવાનો મતલબ શું છે કે એ ભગવાન 16,000 રાણીઓના જે નરકાસુરના કેદમાં હતી કન્યાઓ, 16,000 મંડપ એક સાથે ઊભા કરે છે. 16,000 સ્વરૂપો પોતે એક સાથે લગ્ન કર્યા છે. એવું નથી વારા પડતી આજે આની સાથે, કાલે આની સાથે, પરમસાની સાથે. 16,000 રાણીઓના એક સાથે લગ્ન કર્યા. 16,000 રાણીઓના 16,000 મેલ એક સાથે ઊભા થયા છે. આ એની પ્રભુત્વ શક્તિ તમે જુઓ, પ્રભુત્વ શક્તિ. એ કૃષ્ણ એનું સામર્થ્ય કોઈ અવતારોમાં આવા કામ નથી કર્યા. એ અવતાર એ કામ શ્રી કૃષ્ણ અવતારમાં થયું. જેને રાસલીલા વખતે પણ 16,000 ગોપીઓ છે તો 16,000 સ્વરૂપો પ્રકટ કરેલા છે ભગવાને. અથવા તો સ્ટાર્ટિંગમાં દો ગોપી બીચમાં હતું, નાચે દે તાલ કીધું ગઈકાલે. તો કહેવાનો મતલબ મારો શું છે કે આવી રીતે પ્રભુ એક સાથે અનેક રૂપો ધારણ કરી. આપણે સમુદ્ર મંથનની વાત કરો ને, સમુદ્ર મંથનમાં ભગવાનના કેટલા બધા અવતાર થયા. સમુદ્ર મંથનમાં અજીત અવતાર થયો છે, કાચબાનો કુર્મા અવતાર પણ થયેલો છે, પછી મોહિની અવતાર પણ થયેલો છે. એ બધા અવતારો સમુદ્ર મંથનમાં એક જ સમયે બધા અવતારો થયેલા છે, એમને ભગવાને કરેલા છે. તો કહેવાનો મતલબ મારો શું છે કે આપણે લાગે કે ભાઈ આ બધું થયું છે, પણ એવું કશું છે નહીં કે ગોકુલેશ બી પૂર્ણ પુરુષોત્તમ, મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ અને શ્રી ગુસાઈજી બી પૂર્ણ પુરુષોત્તમ છે. તો વૈષ્ણવો આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ. કાલે શુક્રવાર જે સત્સંગ ચાલુ છે, આ અધિક મહિનાની અંદર 6 દિવસ સોમથી શનિ સુધી સત્સંગ ચાલુ છે. એટલે કાલે વૈષ્ણવ પાછા 8 વાગે સત્સંગ સાંભળવા માટે આવજો. અને કાલે આપણે એમના પૂર્વ પુરુષોનો પરિચય મેળવીશું. શનિવારે પણ ચાલુ છે. એટલે કથા ફક્ત રવિવાર અધિક માસ પૂરતું જ, રવિવારે એટલો જ રજા રહેશે. બાકી સોમથી શનિ આપણો સત્સંગ ચાલુ રહેશે. ચલો કાલે 8 વાગે રાત્રે મળીશું. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.